ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે હું નવી રેસીપી લઈને આવી ગઈ છું. તો એ છે કોકોનટ મેંગો લાડુ. આપણે અત્યારે સીઝન ફૂલ આવી ગઈ છે મેંગોની અને સરસ મજાની પાકી કેરી આવે છે. તો આપણે નવી જ રેસીપી બનાવીશું. તો એ છે કોકોનટ મેંગો લાડુ. તો ચાલો આપણે બનાવીશું. મેંગો કોકોનટ લાડુ બનાવવા માટે આપણે આટલી વસ્તુની જરૂર પડશે. તો આ છે સૂકું કોપરાનું છીણ છે. તમે તાજું નારિયેળ પણ લઈ શકો છો. એને ખમણી લેવાનું 1 કપ જેટલું છે. અને પાકી કેરી લીધી છે, એકદમ મીઠી છે, એ 1 કપ લઈ લેવાની આપણે. અને મિલ્ક પાવડર છે, જે એક પાઉચ નાનું આવે છે ને એ મેં લઈ લીધું છે. 2 ચમચી ઘરની તાજી મલાઈ છે. અને 1/3 કપ ખાંડ છે. આ 2 થી 3 એલચી અને થોડાક કેસરના તાતણા લઈ લેવાના છે. તો સૌથી પહેલાં આપણે આ મેંગોની પ્યુરી બનાવી લેશું. પ્યુરી બનાવવામાં આ મેંગોના પીસ કટ કર્યા હતા એ લઈ લેશું. ખાંડ એડ કરી દેવાની છે. જે કેસર અને ઇલાયચી લીધી છે એ એડ કરી દેશું આપણે. એકદમ સ્મૂથ પેસ્ટ આની બનાવી લેવાની છે. તો સરસ પ્યુરી બની ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે લાડુ બનાવવાનું ચાલુ કરીશું. આપણે પ્યુરી પણ બનાવી લીધી છે. તો હવે લાડુ બનાવવા માટે એક કઢાઈ લઈ લીધી છે. ગેસ ચાલુ કરીશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે તમારે. અને સૌથી પહેલાં એમાં જે આપણે ડ્રાય કોકોનટ લીધું છે, ખમણ ટોપરાનું ઝીણું, એ એડ કરી દેવાનું છે. 1 થી 2 મિનિટ માટે આપણે એને શેકી લેવાનું છે. એમાં મલાઈ પણ એડ કરી દઈશું. કેસર નાખવું ટોટલી ઓપ્શનલ છે, પણ કેસર નાખશો તો બહુ મસ્ત ટેસ્ટ આવશે. મેંગો સાથે કેસર હોય ને તો. અને તમે આમાં લીલું નાળિયેર પણ લઈ શકો છો, એ મેં કીધું છે પહેલાં જ. 1 થી 2 મિનિટ શેકાઈ જશે, ત્યારબાદ આપણે એમાં પ્યુરી એડ કરવાની છે. તમે જ્યારે આ નાળિયેરને શેકો ત્યારે સતત હલાવતું રહેવાનું, જેથી તળિયે ચોટે નહીં. તો આપણે 1 થી 2 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. તમે જોઈ શકો છો થોડોક કલર ચેન્જ થઈ ગયો છે. હવે એમાં જે પ્યુરી આપણે બનાવી છે એ એડ કરી દેવાની છે. આ રીતે બધી જ પ્યુરી એડ કરી દઈશું અને સરસ મિક્સ કરી લેવાની છે. ગેસની ફ્લેમ ખાસ નથી રાખવાની, મીડિયમ જ રાખવાની છે. અને તમે આ જ્યારે લાડુ બનાવો ત્યારે તમારે એકદમ પાકેલી કેરી જ લેવી, જેથી એનો કલર પણ સરસ ઓરેન્જ આવશે અને ખાંડનો યુઝ પણ તમારે ઓછો કરવો પડશે. સરસ આ રીતે મિક્સ કરી દઈશું. હવે જે મિલ્ક પાવડર લીધો છે એ એડ કરી દઈશું. મિલ્ક પાવડર પણ ટોટલી ઓપ્શનલ છે, પણ મિલ્ક પાવડર નાખશું ને તો માવાનો ટેસ્ટ આવશે, એટલે લાડુ સરસ ટેસ્ટી બને છે. એટલે હોય તો જરૂરથી નાખો. હવે આપણે સરસ આ બધું મિક્સ કરી હલાવતા રહીશું. 5 મિનિટ જેવો ટાઈમ લાગશે. જ્યારે મિક્સર આમ કઠણ થઈ જશે, કળે છોડવા મળશે, ત્યારબાદ આપણે એના લાડુ બનાવીશું. 5 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો, તમે જોઈ શકો છો પેનથી છૂટું પડી ગયું છે આ મિક્સર અને ઘી પણ દેખાવા માંડ્યું છે. હવે આ મિક્સર આપણું તૈયાર છે. આને આપણે હાથ અડાડી શકીએ એટલું ઠંડુ થવા દેશું, ત્યારબાદ એના લાડુ બનાવીશું. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. 1 મિનિટ માટે આ રીતે હલાવતા રહી ઠંડુ કરી લેશું, ત્યારબાદ લાડુ બનાવીશું. તો આ મિક્સર ઠંડુ થઈ ગયું છે, આપણે અડી શકીએ એટલું ગરમ છે હજી. હવે એના લાડુ બનાવી લેવાના. તમારે જે સાઈઝના બનાવો હોય એટલું લઈ લેવાનું અને સરસ લાડુ બનાવી લેશું. અને જે આ સૂકું ટોપરું છે એમાં રગદોળી લેવાનું છે. આવી રીતે લાડુ બનાવી આપણે બધા જ લાડુ બનાવી લેશું. તમારે જો લાડુ ન બનાવવા હોય તો તમે એને બરફીનો શેપ પણ આપી શકો છો થાળીમાં ઠારીને. બધા જ લાડુ હવે બનાવી લઈશ આ રીતે. ત્યારબાદ આપણે ગાર્નિશ કરીશું. બધા જ લાડુ બનાવી લીધા છે, એને હું પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી. તમે કોઈ પણ તમારી મનપસંદ વસ્તુથી ગાર્નિશ કરી શકો છો. આ લાડુ બહુ ટેસ્ટી બને છે અને નવી જ રેસીપી છે. તો તમે આ સિઝન પૂરી થાય એ પહેલાં એકવાર જરૂરથી ટ્રાય કરજો. ને તમને મારી આ રેસીપી જો ગમી હોય તો લાઈક અને શેર કરી દેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવી જ નવી રેસીપી તમને જોવા મળશે. તો ફરી મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ.